ભચાઉ નજીક થયો ટ્રિપલ અકસ્માત, 13 લોકોના મોતની આશંકા। વડોદરામાંથી પૂર્વ રણજી ક્રિકેટર દારૂ સાથે ઝડપાયો, અર્જુન ચાવડા નામના પૂર્વ ક્રિકેટરની અટકાયત। સુરતના અમરોલીમાં ચોરોનો આતંક, ધોળે દિવસે મકાનના તાળા તોડીને આપ્યો ચોરીને અંજામ। સુરતમાં પ્રેમી સાથે મળીને પતિ પર હુમલો કરવાના મામલે ફરાર આરોપી અને પત્નીની ધરપકડ, પતિને મૃત સમજીને બંને થયા હતા ફરાર। તો રાણપુરના જાળીલા ગામે યુવક પર દીપડાનો હુમલો, વાડીએ કપાસ વીણી રહેલા યુવક પર કર્યો હુમલો। જૂનાગઢના કોંગ્રેસી કાર્યકરના નામે આંતરિક વિખવાદની પત્રિકા વાયરલ કરવાને મુદ્દે ખુલાસો, સંલગ્ન નામવાળો કોઈ વ્યક્તિ કોંગ્રેસમાં ન હોવાનો ખુલાસો।